હેલો ગાઈસ, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને અમે આજ આવી ગયા ઠેસરમાં, એટલે કે રાયડું ઘટાડવા માટે. અને થોડોક તરસ લાગી એટલે પાણી પીવા આવી ગયા છે. 3.5 બોરી રાયડું કાઢી નાખ્યું છે. કૂતરા પાણી પડ્યું અને આ છે લીંબુડી. મિત્રો રાયડું ને આકડાયું છે. કાલે ભેવું કર્યું તો 2-3 દાડાથી પડ્યું જ હતું. જો મિત્રો છે ને રાયડું ને થેસર ને આમાં કયું છે કટર. અમારા મિત્રો બધા મહેશજી, ચેહરોજી, સુરેશજી, પ્રકાશ ને અમારા કાકો છે. મિત્રો આરું રાયડું જો ઓનું ખેડૂતનું. તો મિત્રો આ નેકળાનું રાયડું. આ મારા સુરેશજી, મહેશજી, આ ચેહરોજી મારો ખાખા કરે છે આખો દાડો. થઈ જ રહેતું નહીં, ખાવાનું ચીડ મિલતો જ નહીં. મિત્રો તમારે ઈચ્છા હોય તો મદદ કરાવવાની. મિત્રો આમાં કાઢ કરેલું છે અને આમાં ખાખા કરેલું છે. લો ત્યારે હવે અમારે કમે વળગવું છે, એટલે થોડીક વાર પછી મળશે. જેટલી પૂરી છું વહેલા મગજમાં થોડીક ટેન્શન વધતા. ટ્રેક્ટર થઈ ગયું બંધ, એટલે હવે જરા છે આખી ટીમ. જો મિત્રો આ જાડું પાડું, આગળ મહેશજી, પ્રકાશજી અને આગળ ચહેરોથી મથેરા એને ઉપાડવા પડશે. અને એ લોબડમાં ટ્રેક્ટર ચેક પડ્યો વતાડો લો ઝૂમ કરીને. એ આ પડ્યું ટ્રેક્ટર ઢાંકાવાળું હતું અને બંધ કર્યું ફરું. હવે એ જવાનું છે શેડમાં, અહીં ચાલુ કરા. જો આ રીતે તમાકુ. ચલો મિત્રો પહોંચી જાય ખેતરમાં. ઓલું પડ્યું ટ્રેક્ટર હમણાં ઉડા કરે ધક્કા મારવાના છે. છે ને શેડમાં વસ બંધ કરી નાખ્યું છે.